દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેથના પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો સાથે બરાબર. આજે આપણે કયા ક્વેશ્ચનો જોવાના છે? પાછલા વર્ષોમાં પૂછાયેલા છે આ. કેમ કે આવનારી એક્ઝામમાં પાછલા વર્ષોમાં જે પૂછાયેલા ક્વેશ્ચનો છે એ આપણે જેટલું સોલ્વ કરશું તો આપણને શું થશે, ત્યાં પ્રેક્ટિસ થશે અને શોર્ટ ટ્રીક શોર્ટ મેથડ પ્રમાણે આપણે એને વધુ ઇઝી વેમાં સોલ્વ કરી શકીએ છીએ. કેમ કે પ્રેક્ટિસ જ બહુ મેટર કરે છે રિઝનિંગમાં, મેથમાં કે પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના. તો હવે આ જે 3 ક્વેશ્ચનો છે, આ જે લાસ્ટ યરમાં ઘડીએ ઘડીએ રિપીટ થયા છે ક્વેશ્ચનો, એટલા જ માટે આજે આપણે સ્પેશિયલ વિડીયો પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો લઈને આવ્યા છે. બરાબર. તો આપણે લાસ્ટ યરના ક્વેશ્ચનો છે, શોર્ટ ટ્રીક શોર્ટ મેથડથી કેવી રીતે એનું સોલ્યુશન કરશું હવે આપણે જોઈશું આગળ. બરાબર. કેમ કે પાછલા વર્ષના તમે જેટલા પેપર સોલ્વ કરો છો ને એટલું તમારું પ્રેક્ટિસ વધે છે. હવે અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિમી કલાકની ઝડપે જાય છે. શું કહે છે અહીં કે યોગેશ એક સ્થળે A થી B સુધી 20 કિમી કલાકની ઝડપે જાય છે, જ્યારે B થી A પરત 30 કિમીની ઝડપે આવે છે, તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ શોધો. હવે અહીં આપણને યોગેશ જાય તો છે 20 કિમી કલાકની ઝડપે અને ત્યાંથી પરત કઈ રીતે 30 કિમી કલાકની ઝડપે આવે છે, તો સરેરાશ ઝડપ શું થાય? સરેરાશ ઝડપ બરાબર 2. હવે આપણે A છે ને તો પ્રથમ ઝડપને ધારવાનું અને B છે તો બીજી ઝડપને ધારવાનું. તો સરેરાશ ઝડપનું ઇન શોર્ટ ફોર્મ્યુલા શું કહે છે? 2 ગુણ્યા A ગુણ્યા B છેદમાં A વત્તા B. બરાબર. શું છે? 2 ગુણ્યા A ગુણ્યા B છેદમાં A વત્તા B. હવે બે સૂત્રના મૂકશું. 20 એટલે પ્રથમ ઝડપ 20 કિમી કલાકની ઝડપે જાય છે અને રિટર્ન કઈ રીતે આવે છે? 30 કિમી કલાકની ઝડપ. તો 2 ગુણ્યા 20 ગુણ્યા 30 અને છેદમાં A વત્તા B. તો એ કઈ કેટલા છે? 20 અને પરત ફરે છે તો 30, તો 20 વત્તા 30. હવે ટોટલ કરો, ગુણાકાર કરો. 20 ગુણ્યા 2 ગુણ્યા 30 કરો તો 1200 આવશે. તો 6 12 ફટાફટ મોડાથી જ આપણે ગણતરી કરી શકીએ છીએ. ગુણાકાર કરવાની જરૂર નથી કેમ કે એક્ઝામમાં એટલો બધો ટાઈમ જ નથી હોતો કે તમે જો આવી રીતે ગુણાકાર કરવા બેસો ને આવા ઇઝી ક્વેશ્ચનમાં પણ તો તમારો તે ટાઈમ ખૂટી જશે. તો જ્યાં સુધી હોય ઇસ્યુ હોય તો એને મોઢેથી ગણતરી કરવાની રાખો. બરાબર. 3 6 14 12 2 0 છે એટલે 2 0 પાછળ મૂકી દઈશું. 1200 આવી ગયા. 20 વત્તા 30 એટલે ટોટલ 50. હવે 1200 0 0 ઉડી ગયા તો 120 ભાગ્યા 5 કરો તો 24 પંચા 120 આવી ગયો આપણો આન્સર. સરેરાશ ઝડપ કેટલી આવી આપણી? અહીં 24 આવી. ફરી એકવાર આપણે જોઈએ. યોગેશ જાય તો છે 20 કિમી કલાકની. આ ઘડીએ ક્વેશ્ચનો પૂછાય છે એટલે થોડું વધારે ફોકસ કરજો. આવનારી કોમ્પિટિટિવ જેટલી પણ એક્ઝામ છે, ફક્ત એક નહીં જેટલી પણ છે, બરાબર, આપણા પાછલા વર્ષમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના, રિઝનિંગના, મેથના દરેકના ક્વેશ્ચન છે જ સિલેબસમાં અને એવરેજ પણ વધારે દીધો છે માર્ક્સનો. તો જેટલા તમે પાછલા વર્ષનું સોલ્યુશન કરશો ને તો આવા ટાઈપના જો ક્વેશ્ચન રકમ ચેન્જ કરે કે ખાલી નામ ચેન્જ કરે તો તમને ઇઝી પડશે. શોર્ટ ટ્રીક જો તમારી પાસે હશે તો, સોલ્યુશન કર્યું હશે તો. અહીં 20 કિમી કલાકની ઝડપે જાય છે અને 30 કિમી કલાકની ઝડપે પરત આવે છે. તો અહીં A ધારવાનું જતી વખતે અને વળતી વખતને B ધારી દીધું આપણે. એનું સૂત્ર શું કહે છે સરેરાશ ઝડપનું? 2 ગુણ્યા A ગુણ્યા B છેદમાં A વત્તા B. તો 2 ગુણ્યા 20 એટલે પ્રથમ ઝડપ અને 30 એટલે પરત ફરતી વખતેની ઝડપ અને છેદમાં 20 વત્તા 30. હવે 3 6 14 12 1200 ભાગ્યા 30 વત્તા 20 એટલે 50 થયા. 0 0 ઉડી ગયા. 120 ભાગ્યા 5 કરો એટલે 24 પંચા 120 આવી ગયો આપણો આન્સર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. જ્યાં સુધી જો તમને ઇઝી લાગતું હોય ને તો થોડું ઉડાવવાનું, કટ કરવાનું કે પછી ભાગાકાર કરવાનું, ગુણાકારનું થોડું શોર્ટ ટ્રીક અપનાવવાની. કેમ કે ત્યાં તમે કરવા બેસો ને તો તમારો ટાઈમ બહુ જ ઓછો પડશે. કેમ કે ઓલરેડી માર્ક્સ ઘણો એવરેજ 60 માર્ક્સનો વધારી દીધો છે. તો પછી આપણા માટે ટાઈમ શોર્ટ ટ્રીક બહુ મેટર કરે છે ત્યાં. બરાબર. તમારું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ અને સૌથી પહેલાં જે તમને આવડતું હોય એટલું યાદ રાખજો કે જે સૌથી પહેલાં આખા પેપરમાં જેટલા તમને આવડતું હોય ફટાફટ એને જ ક્વેશ્ચન કરીને ટીપ્સ સોલ્વ કરવાનું અને પછી જેમાં તમને કન્ફ્યુઝન લાગતું હોય ને એને એન્ડમાં જ રાખજો. બરાબર. ટાઈમ મેનેજમેન્ટ રાખવું જ પડશે તમારે. ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની, કેટલા સ્ટુડન્ટ છે ને આ ફક્ત રકમ વાંચીને છે ને સ્કીપ કરીને આવતા હોય છે ક્વેશ્ચન, પણ આવે નહીં કરવાનું. કેમ કે આટલા લોંગ ક્વેશ્ચનમાં એકદમ ઇઝી આન્સર સમેલો હોય છે. પણ આ ઇઝી ક્યારે બનશે? જ્યારે તમે શોર્ટ ટ્રીક કે પછી પ્રેક્ટિસ કરી હશે તો. હવે અહીં શું કહે છે? ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવવાના 5 ફૂલો વધ્યા.
જો દરેક વેણીમાં 15 ફૂલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોય તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલ હશે. હવે અહીં આપણને શું કીધું કે ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એવી શક્ય વધુ વેણી બની અને 5 ફૂલ વધ્યા છે. હવે દરેક વેણીમાં 15 ફૂલો બનાવવાની હોય તો 5 ફૂલો વધ્યા હોય તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલ હશે. જો આવું કન્ફ્યુઝન કરવા ક્વેશ્ચન પૂછતા હોય છે, એકદમ ઇઝી છે. જો સૌથી પહેલાં શું કરવાનું, 12 ફૂલોની એક એટલી વેણી બનાવવાની છે અને 12 ટોટલ કેટલી છે 15 ફૂલોની. તો આપણે લસા લઈ લેવાનું ફટાફટ. 12 અને 15નો લસા કાઢો. 6 દુ 12, 15 ને 2 વડે નહીં ભગાય તો 15 બેઠા, 3 દુ 6. પહેલાં નાની રકમ વડે ભાગવાનું હોય છે, પાછો 15 ને 2 વડે નહીં ભગાય એટલે બેઠા 15, 3 એકુ 3 ને 5 તારી 15, પછી 1નો બેઠો અને 5 એકુ 5. આવી ગયો લસા. કેટલો આવે 2 દુ 4, 4 તારી 12, 12 પંચા 60. 60 લસા આવી ગયો આપણો. હવે શું કરવાનું, 5 ફૂલો વધે છે તો જે લસા આવે ને એમાં +5 કરી દો, બસ આવી ગયો આન્સર આપણો 65 છે. આમાં કંઈ વધારાનું મેટર શું કરે છે મેથડ તમારી, બસ ટ્રીક તમને ખબર હોવી જોઈએ સોલ્યુશન કરવા માટેની. ફરી એકવાર અહીં શું કહે છે કે ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોને એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવવાના 5 અને 5 ફૂલો વધ્યા અને દરેક વેણી 15 ફૂલોની બનાવવાની હોય તો 5 ફૂલો વધ્યા તો ઢગલામાંથી ઓછામાં ઓછા કેટલા ફૂલ. તો ખાલી આપણે જે ફક્ત પ્રથમ વેણીના ઢગલામાંથી અને બીજા જે વેણીને બનાવે છે એના લસા લીધો 12 અને 15નો. હંમેશા નાની રકમ વડે ભાગવામાં આવે છે લસા. આ અવયવની રીતે આપણે લસા લીધું છે. 6 દુ 12 અને 15 2 વડે નહીં ભગાય તો બેઠા, 3 દુ 6, 15 બેઠા, 3 એકુ 3, 5 તારી 15 ને 5 એકુ 5, 2 દુ 4, 4 તારી 12, 12 પંચા 60. 60 આપણો લસા આવી ગયો. તો આપણે શું કરશું, 60 અને જે 5 ફૂલો વધ્યા એટલે ટોટલ 65 ફૂલો આપણો આન્સર આવી ગયો. કેટલો આવ્યો 65, બરાબર. હવે આપણે આટલી રકમ હતી લોંગ, પણ ફક્ત એકદમ ઇઝી ટ્રીક હતી આપણી. સોલ્યુશન માટે ફક્ત તમારું શું મેટર કરે છે, શોર્ટ મેથડ મેટર કરે છે, બરાબર. જો તમે ટ્રીક જાણતા હોય તો પછી એક્ઝામમાં ત્યાં સોલ્યુશન કરવામાં તમને ઇઝી પડશે. પણ આ બધું ક્યારે પોસિબલ હશે, જ્યારે તમે પ્રેક્ટિસ કરી હશે, વિડીયો જોયા હશે મારા, તો તમને ત્યાં પાછલા વર્ષોના જે પૂછાયેલા ક્વેશ્ચનો છે આ બધું તમને ત્યાં કામ લાગશે, બરાબર. અને મારા દરેક વિડીયો જોજો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીના. દરેક ગુજરાતી ગ્રામરના, ઇંગ્લિશ ગ્રામરના કે રિઝનિંગ મેથ દરેકમાં શોર્ટ ટ્રીક છે. ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે બનાવ્યા છે. ગ્રામરના પણ શોર્ટ ટ્રીકો છે, કેમ કે એક્ઝામ માટે દરેકના નિયમ હોય છે. તો એ માટે મારા દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં. દરેક વિડીયો તમને ક્રેક કરવા માટે આવનારી જેટલી પણ એક્ઝામ છે, ફક્ત એક નહીં, મારા વિડીયો એ જ સ્પેશિયલ સિલેબસ પર મેં બનાવ્યું છે કે જેથી કરીને એક એક્ઝામ નહીં દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે યુઝફુલ થશે. અને લાઈફ ટાઈમ માટે, ફક્ત પ્રિલિમ નહીં, પ્રિલિમ અને મેઇન બંને માટે યુઝફુલ છે. કેમ કે મેઇન માટે એટલો બધો ટાઈમ પણ નથી હોતો સ્ટુડન્ટ્સને. તો પ્રિલિમ અને મેઇન આપણે સ્માર્ટ પ્રિપરેશન, હાર્ડ પ્રિપરેશન અને સ્માર્ટ પ્રિપરેશન, કે એક તીરથી બે નિશાન એવું કહે ને એવી રીતે, કે પ્રિલિમ અને મેઇન બંનેમાં આપણને કામ લાગે, બરાબર. તો મારા દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં સ્ટાર્ટિંગથી એન્ડ સુધીના. તમને નાની નાની વસ્તુઓ, ઘણી ભૂલો, કન્ફ્યુઝનો સ્ટુડન્ટો, જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટો 0 એક માર્ક્સથી મેરિટમાં રહી જતા હોય એમને માટે, દરેક માટે બહુ યુઝફુલ છે. ઓલ્ડ સ્ટુડન્ટ, ન્યૂ સ્ટુડન્ટ, હું એક પોઈન્ટ હાઇલાઇટ કરું છું, ક્યાં કેવી રીતે પેપર સેટર કન્ફ્યુઝન કરે છે, તમને કેવી રીતે કન્ફ્યુઝ કરતા હોય છે અને સ્ટુડન્ટ ક્યાં ભૂલો કરીને આવતા હોય છે. મારા દરેક વિડીયો જોજો, દરેક વિડીયોમાં તમને બધું નવું નવું શીખવા મળશે. કેમ કે ક્યાં ક્યાં સ્ટુડન્ટની છેદમાં, અંશમાં, સાઇડ ચેન્જ કરવામાં, પેપર સેટર કેવી રીતે આન્સર મૂકીને કન્ફ્યુઝ કરતા હોય, માઇનસમાં, પ્લસમાં, દરેક વસ્તુ મેં હાઇલાઇટ કરી છે. ગ્રામરના નિયમો, એને શોર્ટ ટ્રીકમાં કેવી રીતે ફક્ત એકદમ શોર્ટ ટાઈમમાં કેવી રીતે ઓળખી શકાય, અલંકાર, છંદ, બધું જ એક પોઈન્ટ ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે મેં સમજાવ્યું છે. તો આવનારી જેટલી પણ એક્ઝામ છે તેમાં મારા દરેક વિડીયો જોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. જો તમારી એક્ઝામ ક્રેક કરવું છે તો તમને બહુ યુઝફુલ થશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 વર્ગમૂળમાં 2 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? ચલો, હવે સમબાજુ ત્રિકોણનું સૂત્ર શું આવે ક્ષેત્રફળનું? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુના માપનો વર્ગ, બરાબર, બાજુના માપનો વર્ગ. તો હવે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ તો આપણે દીધું છે 10 વર્ગમૂળમાં 2. હવે ફક્ત આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આ ક્યારે પોસિબલ છે? જ્યારે તમને સૂત્ર ખબર પણ હોવું જોઈએ, બરાબર. સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે.
તો સમબાજુ ત્રિકોણની બાજુનું માપનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુના માપનો વર્ગ. ચલો, ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 અને 3/4 ગુણ્યા 10 વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગમૂળમાં 3/4 મૂકશું ગુણ્યા 10 નો વર્ગ શું થાય? 10 ગુણ્યા 10 100 થાય. અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો તો 1/2 થાય. યાદ રાખજો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય? 2 થાય. ફરી એકવાર ધ્યાન રાખજો, વર્ગમૂળમાં 3/4 છે, 10 નો વર્ગ શું થાય? અહીં 10 નો વર્ગ પહેલાં લેવાનો તો 100, અને વર્ગમૂળમાં 2 નો પણ વર્ગ કરવાનો તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થાય. બરાબર. હવે 25 ચોક 100 ઉડી ગયા. શું બાકી રહ્યું? 25 દુ 50 વર્ગમૂળમાં 3 આવી ગયો આન્સર આપણો. બરાબર. આ છે શોર્ટ ટ્રીક. ફરી એકવાર, સમબાજુ ત્રિકોણની બાજુનું માપનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનું સૂત્ર બહુ મેટર કરે છે. સૂત્ર શું છે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુના માપનો વર્ગ. હવે અહીં આપણે ક્ષેત્રફળનું સૂત્રનું મૂક્યું. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 10 વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો વર્ગમૂળમાં 3/4 તો 10 નો વર્ગ કેટલો થયો? 100 થયો. અને 2 નો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 રહેવાના. 25 ચોક 100 ઉડી ગયું તો 25 દુ 50 ગુણ્યા વર્ગમૂળમાં 3 આવી ગયો આપણો આન્સર. આ 3 ક્વેશ્ચનો જે પાછલા વર્ષોમાં ઘડીએ રિપીટ થયા છે અને એટલા જ માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. આમાં દરેકમાં શોર્ટ ટ્રીક આપણે યુઝ કરી છે, બીજું કશું નથી. આમાં મેથડ તમારી એક્ઝામને ક્રેક કરવા માટે બહુ યુઝફુલ છે. અને પ્રેક્ટિસ, ખાસ તો પ્રેક્ટિસ તમે જેટલી કરી હશે ને એટલું તમને ત્યાં એક્ઝામના ટાઈમે તમને ટ્રીક યાદ આવશે, શોર્ટ ટ્રીક તમને અપનાવશું અને તે ટાઈમનો પણ મેનેજમેન્ટ તમને કરતા ફાવશે. અદરવાઇઝ તમને આવડતું હોવા છતાં ત્યાં તમારે છોડવું પડશે ક્વેશ્ચનને. તો એવી ભૂલો આપણે ના કરીએ. આપણે માર્ક્સ કવર કરવું છે, મેરિટમાં આવવું છે, તો પછી આપણે શોર્ટ ટ્રીક, શોર્ટ મેથડ દરેક વિડીયો જોજો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. અને આ પાછલા વર્ષોમાં ઘણી વખત પૂછાયા છે. બરાબર. તો આપણા 3 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. ક્વેશ્ચન જોઈને એમ કન્ફ્યુઝ કરીએ એવું લાગે છે તમને, પણ જ્યારે આપણે એને સોલ્યુશન કરીએ એકદમ ઇઝી શોર્ટ વેમાં છે, એકદમ શોર્ટ મેથડમાં છે એનું સોલ્યુશન. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો પણ બીજા બધા એવા પાછલા વર્ષોમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે એ લઈને આવશું, જેથી તમને શોર્ટ ટ્રીક ખબર પડે અને તમારી પણ સાથે સાથે પ્રેક્ટિસ થાય. બરાબર. અહીં 3 ક્વેશ્ચનનો આપણો સોલ્યુશન થઈ ગયું છે. તો હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અધરવાઇઝ કેટલાક સ્ટુડન્ટ ડાઉનલોડ કરો. તમે નોટ રિઝનિંગ માટે પણ બનાવતા હોય છે, રિઝનિંગ, મેથ્સ, બરાબર, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના રિવિઝન કરવા માટે. તો રિવિઝન કરવા માટે જ્યારે તમે તો જાતે પણ પ્રેક્ટિસ કરીને જુઓ, ગણતરી જાતે પણ કરો, જેથી કરીને તમને વધારે સમજ પડે. વિડીયોને ડાઉનલોડ કરીને કશે કન્ફ્યુઝન તો ફરી ઘડીએ જુઓ, જેથી કરીને વધારે શોર્ટ ટ્રીક તમને યાદ રહી જાય. બરાબર. તો સ્ક્રીનશોટ લઈને અધરવાઇઝ તમે ડાઉનલોડ કરીને જાતે પણ રિવિઝન માટે નોટબુક બનાવો છો તો જાતે પણ ઘણો પ્રેક્ટિસ કરો, જેથી વધારે તમને ટાઈમનો પણ સ્પીડ પણ તમારી વધે. બરાબર. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો હવે આપણે ફટાફટ ફક્ત એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને જ્યાં સ્ટુડન્ટને ક્યાં કન્ફ્યુઝન હોય તો એ પણ એમને ક્લિયર થઈ જાય. બરાબર. અહીં યોગેશ એક સ્થળે A થી B 20 કિમી કલાકની ઝડપે જાય છે અને રિટર્ન 30 કિમી કલાકની ઝડપે આવે છે. સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? 2 + A ગુણ્યા B છેદમાં A વત્તા B. કિંમતમાં ખાલી આપણે સૂત્રમાં કિંમત મૂકી 2 ગુણ્યા 20 ગુણ્યા 30 છેદમાં 20 વત્તા 30. A એટલે જતી વખતે અને 30 એટલે B ફરતી વખતે. 2 તારી 6 દુ 12, 1200 આવી ગયો. અને 20 વત્તા 30 50. કટ કરીએ એટલે 120 ભાગ્યા 5 કરો તો 24 આન્સર આવી ગયો આપણો. બીજા ક્વેશ્ચનમાં શું હતું કે એક ઢગલામાં 12 ફૂલોની એવી શક્ય વધુ વેણી બનાવવાના તો 5 ફૂલો વધ્યા, અને દરેક વેણીને 15 ફૂલો બનાવી હોય તો 5 ફૂલો વધ્યા હોય તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલ હશે? તો ફક્ત આપણે લસા લઈ લીધો 12નો અને 15નો લસા. તો 12નો અને 15નો લસા શું આવ્યો? સૌથી પહેલાં નાની સંખ્યા વડે ભાગીએ. 6 દુ 12, 15 બેઠા, 3 દુ 6 અને 15 બેઠા જ આવશે. હવે 3 એકુ 3 ભાગ નહીં જાય તો 15 બેઠા, તો 5 તારી 15, 5 એકુ 5 ને 2 દુ 4, 4 તારી 12, 12 પંચે 60 લસા આવી ગયો. હવે 60માં 5 ફૂલો વધ્યા છે તો 60 વત્તા 5 એટલે ટોટલ 65 ફૂલો આન્સર આપણો આવી ગયો. ત્રીજા ક્વેશ્ચન શું કહે છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વર્ગમાં 3/4 ગુણ્યા બાજુનો માપનો વર્ગ. તો
તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 10 વર્ગમૂળમાં 2 બાજુનું માપ આપી દીધું છે એનો વર્ગ. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 10નો વર્ગ 100 થાય. 10 ગુણ્યા 10 એટલે 100 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરો તો 1 2 થાય. 25 ચોક 100 ઉડી ગયા. 25 દુ 50 તો 50 વર્ગમૂળમાં 3 આપણો આન્સર અહીં આવી ગયો. બરાબર. તો કેટલું થાય છે આપણું ક્ષેત્રફળ? 50 વર્ગમૂળમાં 3. અહીં આપણું ક્લિયર થઈ ગયો આન્સર. 3 ક્વેશ્ચન આપણે અહીં સોલ્યુશન મેળવી લીધું છે. તો હવે આપણે સ્ક્રીનશોટ લઈ લેજો, ડાઉનલોડ કરી લેજો અને જાતે પણ પ્રેક્ટિસ કરજો. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો સબ્જેક્ટ સાથે લઈને આવશું, જેથી કરીને આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને યુઝફુલ થાય. અને ફક્ત કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સને નહીં, બીજા બધા સ્ટુડન્ટને પણ યુઝફુલ છે મારા દરેક વિડીયો. 8, 9, 10th, 11th, 12th દરેક સ્ટુડન્ટ્સ માટે યુઝફુલ છે. તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં. બરાબર. સ્ક્રીનશોટ લઈને તમે ડાઉનલોડ કરીને જાતે ગણજો. અને બીજું એક કે નોટિફિકેશન માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જેટલી પણ લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશન હોય છે હું એ તરત અપલોડ કરું છું. બરાબર. તમારી દરેક અપડેટ એક્ઝામની તરત મળે છે. તો તમને જે પણ નોટિફિકેશન કે રેકોર્ડેડ લેક્ચર મારા તરત મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન માટે બેલ આઇકન કરવા માટે ભૂલતા નહીં, જેથી કરીને દરેક ઇન્ફોર્મેશન મળે. કેમ કે કેટલાક સ્ટુડન્ટ ફોર્મ લાસ્ટ ટાઈમે ચૂકી ગયા હતા. તો એવી ભૂલો ના થાય એટલા માટે તમને આવનારી એક્ઝામની દરેક ઇન્ફોર્મેશન મળે. કરંટ અફેરના રિલેટેડ કે પછી રેકોર્ડેડ લેક્ચરના રિલેટેડ, સિલેબસના રિલેટેડ ઘણા બધી તમને ઇન્ફોર્મેશન મારા ચેનલ પર મળશે. તમે જાતે પણ ચેનલને ઓન કરીને જુઓ, દરેક વિડીયો જુઓ, મારા દરેક ઇન્ફોર્મેશનના વિડીયો જુઓ. એક્ઝામના રિલેટેડ દરેક ઇન્ફોર્મેશનના વિડીયો તરત જ અપડેટ કરવામાં આવે છે. બીજું કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, જેના પર કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો એ પણ મને પૂછી શકો છો. અને સ્ટુડન્ટ પૂછતા જ હોય છે અને સોલ્યુશન પણ એમને મળતું હોય છે. બરાબર. તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા પણ ટોપિકો લઈને આવશું. કેટલાક સ્ટુડન્ટને જે ડિમાન્ડ છે કે આ મેમ આ ટોપિક પર લાવો, પહેલાં દરેક સ્ટુડન્ટની આપણે ડિમાન્ડને ધીરે ધીરે સોલ્વ કરશું. બરાબર. એક પછી એક વિડીયો આપણે લઈને આવશું, એટલે દરેકનું ડિમાન્ડ પણ જેટલી છે સ્ટુડન્ટ્સને કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ પણ મને સ્ટુડન્ટ ડિમાન્ડ કરતા હોય છે ને એમની ડિમાન્ડ પ્રમાણે પણ હું બનાવતી જોઉં છું વિડીયો. બરાબર. જેથી કરીને દરેક સ્ટુડન્ટને પણ યુઝફુલ થાય, હેલ્પ થાય, એમને પણ ક્રેક કરવામાં એક્ઝામ. બરાબર. અને દરેક સ્ટુડન્ટ માટે આ યુઝફુલ છે જ. મારા દરેક વિડીયો યુઝફુલ છે ક્રેક કરવા માટે. ગુજરાતી ગ્રામરમાં બી તમે આરામથી 15-20 માર્ક ખેંચી શકો છો. ફક્ત એવું નથી કે ક્લાસ 3 જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીની પ્રિલિમ અને મેન બંનેમાં તમને મારા દરેક નિયમો ઓથેન્ટિક બુકના ગુજરાતી ગ્રામર એકદમ શોર્ટ ટ્રીક અને મેથ રિઝનિંગના પણ શોર્ટ ટ્રીક, શોર્ટ મેથડ પ્રમાણે પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો આવનારી એક્ઝામમાં બહુ યુઝફુલ છે તમને. બરાબર. તો હવે અહીંયા આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો સાથે પણ આવશું. બરાબર.